ચેનલ ઓફ વડોદરા। વડોદરાના ફતેપુરા બાળ યુવક મંડળ દ્વારા અમરનાથ બાબાના દર્શનના ડેકોરેશનની થીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં ભક્તો શિવલિંગ ઉપર જળ અભિષેક કરવાનો લાભ મેળવી શકશે। વડોદરામાં ભાદરવા સુદ 4 થી 10 દિવસ માટે આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીના આગમનથી શહેર ગણેશમય બની ગયું છે। મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વડોદરામાં ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ઠેર ઠેર નાના મોટા ગણેશ મંડળો તેમજ ગણેશ ભક્તો દ્વારા ઘરમાં પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે લોકોમાં જાગૃતિ આવે તેવી વિવિધ થીમ સાથે અનોખું ડેકોરેશન પણ કરવામાં આવે છે। ત્યારે વડોદરાના ફતેપુરામાં આવેલ શ્રી બાળ યુવક મંડળ દ્વારા પ્રથમ વખત સંસ્કારી નગરી વડોદરામાં અમરનાથ દાદાના લોક દર્શન કરવા માટે ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે, જેમાં ગણપતિ બાપ્પા શિવલિંગ પર અભિષેક તો કરશે જ, પણ ભાવિક ભક્તો પણ શિવલિંગ પર જળ અભિષેક કરવાનો લાભ મેળવી શકશે, તેમજ અમરનાથ ગુફાનું ભવ્ય લોક દર્શન પણ કરી શકશે। ફતેપુરા સ્થિત બાળ યુવક મંડળ દ્વારા બાબા અમરનાથની ગુફાનું ડેકોરેશન અને શિવજીના અભિષેકનું ડેકોરેશન દર્શનાર્થીઓ માટે ભારે આકર્ષણ જમાવી રહ્યું છે। અમે રાખ્યું છે આ ફરી અમરનાથ બોલાય છે વડોદરામાં, જેથી લોકોને જમ્મુ કાશ્મીર જવું ના પડે। આપણે એવું સારું કામ કર્યું છે કે લોકોને વડોદરામાં જમ્મુ કાશ્મીર દેખાડીએ। શેનું બનાવ્યું છે? અમે આ પીઓપીનું બનાવ્યું છે, 2 મહિનાથી કામ ચાલુ છે અમારું, અને એ સરસ એટલું આયોજન કર્યું છે, લોકોને દર્શન કરવામાં બી મજા આવશે, અંદર ફરતા રહેશે, સારી રીતે કામ બી કર્યું છે, લોકોને ફરવાનું છે। મેન ગુફા બનાવી છે અમે, એટલી આર્ટિફિશિયલ બનાવી છે કે લોકોને ફરે, છોકરાઓ બી જોવે કે કેવું કામ કર્યું છે। જો મોટા લોકોને બી ઉંમરવાળાને બી સારું કામ છે કે એમને ફરવાનું છે, અમરનાથ જેવું જોયું ના હોય કોઈ દિવસ। દર વર્ષના જેમ આ ફેરે બી અમે યુનિક કામ કર્યું છે। અમે બાબા અમરનાથને બનાવવામાં લાવ્યા છે કે જેથી લોકોને દૂર જવું ના પડે, અહીંયા દર્શન સુખ શાંતિને ફરીને કરીએ એવું કામ કર્યું છે આપણે આ ફેરે। કેવા બનાવ્યા છે આ વખતે? એટલે આ ફેરે અમરનાથની અમે ગુફા બનાવી છે, એમાં જેથી ગણપતિ બાપ્પા એમના પિતાને જળ અભિષેક કરી રહ્યા છે। શું મેસેજ આપશો વડોદરાવાસીઓને? વડોદરાને આપણે મેસેજ આપ્યો છે કે જે અમરનાથમાં લોકો જઈ રહ્યા છે, દૂર જઈ રહ્યા છે, એ વખતે અમે દર્શન કરીએ અહીંયા કરવા માંગે છે કે લોકોને દૂર જવું ના પડે, એટલે આ ફરી અમે એવી થીમ રાખી કે લોકોને દૂર જતા વડોદરામાં દર્શન મળી જાય, એવી અમે